દર્શક મિત્રો, આ કોઈ સામાન્ય પદયાત્રા નથી, પણ પોતાના અસ્તિત્વ અને આજીવિકાને બચાવવા માટે કાળઝાળ ગરમી અને અનેક મુશ્કેલીઓ વેઠવીને નીકળેલા એક આક્રોશ છે. ખેતરમાં ઊભા થતા તોતિંગ વીજ થાંભલાઓ સામે લાચાર બનેલો ગુજરાતનો જગતનો તાત હવે કાનુડાના શરણે પહોંચ્યો છે. ખેતરોમાં થાંભલાને અમારી છાતીમાં ખીલા ઠોકાય છે. આ આક્રંદ સાથે હાથમાં હળ લઈને 450 કિલોમીટરની કપરી પદયાત્રા કાપીને ખેડૂતો દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યા છે. પોતાની ફળદ્રુપ જમીન અને ઊભા પાકને બરબાદ થતો જોઈને ખેડૂતો શાંત બેસી શક્યા નહીં. ખાનગી અને સરકારી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતી હાઈ ટેન્શન લાઈનો અને વિશાળ થાંભલાઓ સામે વિરોધ નોંધાવતા ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું. પોતાના હકની લડાઈ માટે ખેડૂતોએ પગપાળા દ્વારકા તરફ પ્રયાણ કર્યું. પગમાં પડેલા ફોલ્લા અને રસ્તાની હાડમારીઓ પણ આ જગતના તાતની હિંમતને તોડી શકીને 450 કિલોમીટર અંતર કાપીને આ પદયાત્રા જ્યારે દ્વારકા પહોંચી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું. ખેડૂતો જ્યારે જગત મંદિરના પટાંગણમાં પહોંચ્યા ત્યારે તેમના હાથમાં કોઈ બેનરો કે હથિયારો ન હતા, પણ તેમનું પરંપરાગત સાધન હળ હતું. જે હળથી તેઓ ધરતી માતાની છાતી ખેડીને અનાજ પકવે છે. આજે એ જ હળ લઈને તેઓ દ્વારકાધીશના ચરણોમાં પોતાની લાચારી ઠાલવા આવ્યા. સરકાર અને તંત્ર અમારી વાત સાંભળવા તૈયાર નથી. ખેતરો વચ્ચેથી હાઈ ટેન્શન લાઈનો પસાર થવાના કારણે અમારો કિંમતી પાક અને જમીન નકામી બની રહી છે. આ થાંભલા અમારા ખેતરમાં નથી ખોડાયા, અમારી છાતીમાં ખીલ્લા ઠોકાયા છે. હવે દ્વારકાધીશ અમારો છેલ્લો સહારો છે, એ જ કંઈક રસ્તો બતાવશે. દ્વારકાધીશના દ્વારે પહોંચેલા ખેડૂતો માત્ર દર્શન કરવા નથી આવ્યા, પણ પોતાની અહિંસક લડતને વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે આવ્યા છે. ઈશ્વરના દરબારમાં વેદના ઠાલવ્યા બાદ હવે જોવાનું એ રહેશે કે સંવેદનશીલ હોવાનો દાવો કરતું શાસન આ જગતના તાતની આંખોના આંસુ અને પગના ફોલ્લા જોઈને કોઈ ન્યાય ઉકેલ લાવે છે કે પછી આ આક્રોશ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. એ કાળિયા ઠાકર, અમારી એક જ માંગ છે કે આ વીજ લાઈનોના પ્રશ્ને માર્કેટ ભાવના 4 ગણું વળતર અથવા તો માસિક 50,000 રૂપિયા અથવા તો અમને ખેડૂતોને વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા જે અમે માંગ કરીએ છીએ એ મુજબનો સરકાર પરિપત્રક બનાવે. એના માટે આ કાળમીન પથ્થર જેવી સરકારના હૃદયમાં એકાદી ધોરી નશ પેદા કરો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરવા માટે, અમારી પીડા અર્પણ કરવા માટે ધજાજી અને અમારું નિવેદન અર્પણ કરી અને આજે 450 કિલોમીટર પછી આ લડાઈને અહીંયા વિરામ આપીએ છીએ. એટલે અમે તો આ દ્વારકાધીશનો છેલ્લો અમારો આશરો છે. અધિકારીઓને તો આવેદનપત્ર આપી ચૂક્યા, સરકારને અન્ય અસંખ્ય વાર આવેદનપત્રો આપ્યા, પણ સરકારને હું માનું છું કે દ્વારકાધીશ સદબુદ્ધિ આપે અને આ ખેડૂતોની પરમિશનથી અને વળતરથી આપી અને થાંભલા નાખે. કારણ કે અદાણી જેવી કંપનીઓને ફાયદો કરવા માટે આ ગુજરાતના ખેડૂતો છે, કોઈ આતંકવાદીઓ નથી, કોઈ પાકિસ્તાનથી નથી આવ્યા. આ તમારા જ રાજ્યના ખેડૂતો છે. આ રાજ્યના ખેડૂતોને કણમાંથી મણ પેદા કરતો ખેડૂતને આજે તમે ઢોરમાર મારી રહ્યા છો. એટલે ભગવાનના ચરણોમાં વિનંતી, 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ લોકોને સદબુદ્ધિ આપે. આ રાક્ષસ